ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના બધા જ વાલા વિદ્યાર્થી મિત્રોને જનતા વિદ્યાલય જાળિયાના અંગ્રેજી ક્લાસથી બધાનું સ્વાગત છે. બાળકો, તમે જાણો છો કે અત્યારે ધોરણ 9માં આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન હું તમને ભણાવી દઉં છું. પિક્ચર ડિસ્ક્રિપ્શન શું કહેવાય, પરીક્ષામાં તમારે શું કરવાનું હોય, પરીક્ષામાં પિક્ચર ડિસ્ક્રિપ્શન કઈ રીતે પૂછાય અને તમારે કઈ રીતે લખવાનું હોય, એનો કોન્સેપ્ટ તમે સમજી જાઓ ને એટલે જ્યારે આપણે રૂબરૂ મળશું ત્યારે પાછા નમૂનાના વધારાના પિક્ચર ડિસ્ક્રિપ્શન આપણે કરશું. અત્યારે હું તમને અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ આપીને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે 9માં આવે છે અને 10માં આવે છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. અત્યારે 10મા ધોરણમાં ઈમેલ રાઇટિંગ કરાવું છું અને 9મા ધોરણમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન કરાવું છું. બે બાળકોએ અરસપરસ 9મા વાળાએ 10માના વિડીયો, 10મા વાળાએ 9માના બે વિડીયો જોયા કરવા. કારણ કે બે મુદ્દા એવા છે કે બે ધોરણમાં આવે છે, 11-12માં આવે છે પણ 9-10માં બેમાં આવે છે. 9મા વાળાએ ઈમેલ રાઇટિંગ જોવાનું, 10મા વાળાએ પિક્ચર ડિસ્ક્રિપ્શન જોવાનું છે એટલે બે મુદ્દા તમને ક્લિયર થઈ જાય. એટલે બે ક્લાસમાં એક એક વસ્તુ કરાવું છું. પિક્ચર ડિસ્ક્રિપ્શન કોને કહેવાય, એમાં શું ધ્યાન રાખવાનું, ફરી વખત દોરાવી દઉં, ચિત્ર જોવાનું. અને સૂચના તો લુક એટ ધ ફોલોઈંગ પિક્ચર એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ ઇન 8-10 સેન્ટેન્સીસ એવી સૂચના આવે. નીચેનું ચિત્ર જુઓ. જુઓ એટલે કેરફુલી જોવાનું, વોચફુલી જોવાનું, એનું તમારે અવલોકન કરવાનું. ચિત્રમાં જે દેખાતું હોય એનું સાદા શબ્દોમાં 10 વાક્યોમાં વર્ણન કરવાનું. તમને અંગ્રેજીના સાદા 10 વાક્યો સાચા લખતા આવડે છે કે નહીં, સ્પેલિંગની ભૂલ કર્યા વગર, એ જોવાનું છે. એ તમારું જ્ઞાન તપાસવાનું છે. તો પહેલાં મેં તમને પહેલા પાઠમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન શું કહેવાય એ સમજાવ્યું. પછી બે પિક્ચર ડિસ્ક્રિપ્શન નમૂનાના મેં તમને કરાવ્યા. એ બે કરાવ્યા એ તમારે આગળના વિડીયો જોઈ લેવાના. આજે પાર્ટ 3, આ ત્રીજો ભાગ છે એમ માનજો. પિક્ચર ડિસ્ક્રિપ્શનનો આ ત્રીજો ભાગ. હવે એની અંદર હું તમને એક નમૂનાનું પિક્ચર ડિસ્ક્રિપ્શન આજે વધારે કરાવું છું. એની આપણે નવો વિષય લઈએ છીએ. કયો વિષય લેવો છે તો કે લાઇબ્રેરી લેવું છે આજે. એક લાઇબ્રેરી એટલે કે એક ગ્રંથાલયનું તમને ચિત્ર પરીક્ષામાં આપ્યું છે તમારા પ્રશ્નપત્રમાં. તો લાઇબ્રેરીમાં મોટે ભાગે ચિત્રમાં શું હોય બાળકો, હું તમને કલ્પના કરાવું છું કે ચિત્ર આવું હોય. એક તો લાઇબ્રેરીનું નામ હોય. તમે અંદર પ્રવેશ કરો તો લાઇબ્રેરીનું નામ હોય. અમરેલી ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી અથવા મહાત્મા ગાંધી લાઇબ્રેરી અથવા જવાહરલાલ નહેરુ લાઇબ્રેરી, આવું કંઈક નામ હોય લાઇબ્રેરીનું, બરોબર. બીજું શું હોય, અંદર પ્રવેશ કરો એટલે લાઇબ્રેરીમાં મોટું ટેબલ હોય જેની ઉપર બેસીને બધા વાંચતા હોય. મોટું ટેબલ, એમાં વિદ્યાર્થીઓ વાંચતા હોય, બહેનો હોય, ભાઈઓ હોય, કોઈ છાપ. એમાં બીજું ટેબલ ઉપર શું હોય, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી ભાષાના છાપા હોય, ન્યૂઝપેપર હોય. પછી અલગ અલગ ભાષાના મેગેઝિન હોય, સામયિક હોય. અને દરેક વ્યક્તિ કોઈ સામયિક વાંચતું હોય, કોઈ છાપું વાંચતું હોય. તમે ચિત્રમાં જોવાનું, ચિત્રમાં જુઓ કે બે બહેનો, મોટી ઉંમરની બહેનો છે, બે સ્ત્રીઓ છે, એ બેઠી બેઠી મેગેઝિન વાંચે છે. કયું મેગેઝિન વાંચે છે એનું નામ લખ્યું હોય મેગેઝિનની ઉપર તો લખવાનું, નહીં તો મેગેઝિન વાંચે છે. પણ મેગેઝિનનો સ્પેલિંગ આવડવો જોઈએ. અમુક વિદ્યાર્થીઓ બેઠા હોય, એ વિદ્યાર્થીઓ બેઠા બેઠા અંગ્રેજીનું છાપું વાંચતા હોય. તો કયું છાપું? ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે છે, ઇન્ડિયન એક્સપ્રેસ વાંચે છે. નામ નથી વાંચવાનું પણ અંગ્રેજી છાપું છે તો અંગ્રેજી ન્યૂઝપેપરે વાંચે છે.
અમુક લોકો ગુજરાતી પેપર વાંચે છે. આવું ચિત્ર તમને લાઇબ્રેરીમાં દેખાય. ઉપર બે પંખા હોય, ટેબલની ઉપર બે પંખા ફરતા હોય, એ તમને બતાવેલા હોય, તો એ તમારે વર્ણન કરવાનું. લાઇબ્રેરીની બે બાજુ બે બે બારી હોય ખુલ્લી, તો 4 બારી છે એ તમને દેખાય છે, એ લખવાનું. ટેબલ હોય તો ટેબલની ફરતી બે બાજુ 5 5 અને 2 2 10 ને 14 ખુરશી હોય, તો 14 ખુરશી લખવાની તમારે, બરોબર. પછી ગ્રંથપાલ હોય, લાઇબ્રેરિયન હોય, જે પુસ્તકો આપે અને પુસ્તકો લે, ઇસ્યુ રજિસ્ટર નિભાવે. એ ગ્રંથપાલનું નામ ન આપ્યું હોય, ગ્રંથપાલનો ફોટો આપ્યો હોય, એ ખુરશી ઉપર બેઠા હોય, સામે ટેબલ હોય, એની પાછળ કબાટ હોય, 3 થી 4 જેટલા કબાટ, એ બધા જ કબાટની અંદર પુસ્તકો બતાવેલા હોય, કાચના કબાટ હોય. તો નામ લખી નાખવાનું કે મિસ્ટર વ્યાસ ઇઝ અ લાઇબ્રેરિયન. ઘણી વખત ગ્રંથપાલ ઊભા પુસ્તકો ગોઠવતા હોય, એવું ચિત્ર પણ હોય. તો આ બધી વસ્તુનું વર્ણન કરો તો 10 વાક્યો આરામથી થઈ જાય. અને પહેલા 3 વાક્યો મેં તમને કહી દીધા છે. પહેલું વાક્ય હંમેશા કેવું લખવાનું કે આ ચિત્ર શેનું છે, એનો ઉલ્લેખ તમારે સૌથી પહેલા કરવો. આ ચિત્ર શેનું છે, તો તમારે શું લખવાનું? This is a picture of a library. This is a picture of a library. બીજું વાક્ય આમ લખી નાખવાનું. This is a lovely picture. આ બે વાક્ય મેં તમને કહી દીધા. This is a picture of a library. This is a lovely picture. સ્પેલિંગ ખોટો થવો જોઈએ નહીં. લાઇબ્રેરીનો પિક્ચર. હવે તમે લાઇબ્રેરીનું નામ શું છે લખવાનું. દાખલા તરીકે This is Amreli District Public Library. પછી ટેબલ મોટું એક છે ને તો ઈ જ લેવાનું. There is a big table in the center of the library hall. There is a big table in the center of the library hall. Library hall છે એના બરાબર મધ્યમાં એક મોટું ટેબલ છે. એક ટેબલ છે એટલે આપણે શું લીધું બાળકો? ઈઝ. પણ હવે ટેબલ ઉપર જે છાપા મેગેઝિન પડ્યા છે એ તો ઝાઝા છે, તો શું લખવાનું? There are many newspapers and magazines on the table. ટેબલની ઉપર ઘણા બધા છાપા અને સામયિકો મેગેઝિન્સ એ પડ્યા છે. પછી તમને ચિત્રમાં લાગે કે બે બાળકો અંગ્રેજી મેગેઝિન વાંચી રહ્યા છે, તો ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કરવાનો. લખવાનું two children are reading English
બાળકો અંગ્રેજી મેગેઝિન વાંચી રહ્યા છે. હું વર્ણન ચાલુ રાખું છું. ફકરો તમારે નીચે લખવાનો, અહીંયા બોર્ડની મર્યાદા છે એટલે હું ઉપરથી લખું છું પાછો. ચાલો હું બોર્ડ સાફ કરી નાખું છું. તમે તમારા ક્રમમાં બાળકો લખતા જજો. બરોબર? એટલે આટલું વર્ણન કર્યું. હવે આગળનું વર્ણન પછી એમાં ઉમેરવાનું કે 2 બહેનો છાપા વાંચી રહી છે અથવા 3 બહેનો છાપા વાંચી રહી છે. તો લખવાનું 3 women are reading newspaper. 3 બહેનો છે એ છાપા વાંચી રહી છે. લખવાનું there are 14 chairs. There are 14 chairs around the table. ટેબલની આસપાસ 14 જેટલી ખુરશીઓ છે. પછી કોઈ પણ નામ દઈ દેવાનું. મિસ્ટર વ્યાસ is a librarian. Librarian, he is arranging books in the cupboard. He is issuing books to the reader. There are 4 airy windows in the library. This is a very clean and neat library. અને છેલ્લું વાક્ય લખવાનું I like this picture. જો માગ્યા છે 10 વાક્યો ખાલી પરીક્ષામાં 10 વાક્યો માગે છે. 8 થી 10 વાક્યોમાં વર્ણન કરો. આપણે ઓછામાં ઓછા 15 થી 16 વાક્યો થઈ ગયા. હું એટલા માટે લાંબુ વર્ણન કરું છું બાળકો કે તમને આઈડિયા આવે કે તમે આ રીતે ચિત્રમાં જોઈને, આ તો મેં તો અનુમાન કલ્પના કરીને ચિત્રનું વર્ણન તમારી સામે લખ્યું છે, પણ પ્રત્યક્ષ પરીક્ષામાં તમારી સામે જે ચિત્ર હોય પેપરમાં છાપેલું એ ચિત્રને તમારે જોવાનું છે. બરોબર, ઘણી વખત મેં લખ્યું છે, આમાં વર્ણન કર્યું છે, એવી કોઈ વસ્તુ ચિત્રમાં બતાવેલી ન પણ હોય પણ ખરી ન પણ હોય. મેં 14 ખુરશી બતાવી છે તો તમને ચિત્રમાં 4 ખુરશી બતાવી હોય. મેં મોટું ટેબલ બતાવ્યું છે તો ઘણી વાર ચિત્રમાં નાનું ટેબલ હોય. મેં 2 છોકરા છાપું વાંચતા બતાવ્યા છે તો તમારી ચિત્ર જે છાપેલું હોય એમાં 1 છોકરો છાપું વાંચતો હોય. મેં એમ કીધું 2 બહેનો મેગેઝિન વાંચે છે તો એની અંદર 3 બહેનો વાંચતી હોય, 1 બેન મેગેઝિન વાંચતી હોય. એમાં લાઇબ્રેરિયન પુસ્તક ન ગોઠવતો હોય, પુસ્તક આપતો હોય. એમાં મેં 3 કબાટ લીધા હોય, તમે 4 કબાટ અમે બતાવેલા હોય. ટૂંકમાં આ તો એક એક્ઝામ્પલ છે બાળકો. ધીસ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ પિક્ચર ડિસ્ક્રિપ્શન. હું તમને એક ઉદાહરણ તરીકે સમજાવું છું. આપણો મુખ્ય કોન્સેપ્ટ સમજવાની વાત છે કે પિક્ચર ડિસ્ક્રિપ્શન કોને કહેવાય. હાઉ ટુ ડિસ્ક્રાઇબ અ પિક્ચર ઇન સિમ્પલ વર્ડ્સ ઇઝ અવર સબ્જેક્ટ ઓફ ટીચિંગ. હું તમને અત્યારે, કારણ કે મારી પાસે મારી સામે ચિત્ર નથી એટલે વિડીયો મારફતે હું તમને આ સમજાવું છું કે બાળકો આ રીતે પરીક્ષામાં પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાય 9માં 10માં બંને.
તો તમારે વર્ણન ચાલુ વર્તમાનનો ક્યાંય ક્યાંય ઉપયોગ કરવો પડે, ક્યાંય ક્યાંય તમારે સિંગલ વસ્તુ તમારે બતાવી છે તો ધેર ઇઝનો ઉપયોગ કરવો પડે, અને ધેર ઇઝનો ઉપયોગ કરો ત્યારે તમારે આર્ટિકલ એ અથવા આર્ટિકલ એમ લેવું પડે, અને જ્યારે તમે ધેર આરનો ઉપયોગ કરો ત્યારે વસ્તુ બહુવચનમાં છે એમ બતાવવાનું છે તો ધેર આરનો ઉપયોગ કરવાનો, આર્ટિકલ નહીં લેવાનું. આ રીતે તમે ચિત્રનું વર્ણન કરી અને મૂકો. દર વખતે હું તમારું ધ્યાન દોરું છું, આ વિડીયોમાં પણ દોરું છું. હવે સિમ્પલ વાક્યોમાં તમે કોઈ પણ વસ્તુ જે આપી છે, ચિત્ર આપ્યું છે એનું વર્ણન કરો, ધેર ઇઝ નો પ્રોબ્લેમ. ધ્યાન શું રાખવાનું છે? પિક્ચર ભલે તમે વાક્યો કદાચ 10 નો બનાવી શકો છો, ભલે 6 બનાવો, 7 બનાવો, બરોબર, પણ સ્પેલિંગની ભૂલ ન હોવી જોઈએ. એક તો સ્પેલિંગ ખોટો થવો જોઈએ નહીં. અહીંયા મેં વાક્ય લખ્યું કે 3 women are reading newspapers એમ લખો તો પછી મારા સ્પેલિંગમાં ભૂલ હોવી જોઈએ. women નો સ્પેલિંગ લખો ત્યારે તમારાથી સ્પેલિંગની ભૂલ થવી જોઈએ નહીં. કોઈ પણ વસ્તુનો સ્પેલિંગ લખો, હું એમ નથી કહેતો કબોર્ડ, લાઇબ્રેરિયન, લાઇબ્રેરી, પછી શોપિંગ સેન્ટર, જે કંઈ પૂછાણું હોય તે તમે જ્યારે પરીક્ષામાં એનું વર્ણન કરો બાળકો, એ ચિત્રનું વર્ણન તમારા સાદા વાક્યોમાં કરો ત્યારે 2 વસ્તુની ભૂલ થવાની શક્યતા છે. એક શું ભૂલ થાય કે આપણાથી સ્પેલિંગ ખોટો લખાઈ જાય, અને બીજી શું ભૂલ થાય? કયો? આ યાદ રાખજો, પંક્ચ્યુએશન માર્ક્સ લખવામાં આપણી ભૂલ થઈ જાય. દાખલા તરીકે વાક્ય પૂરું થાય ત્યાં તમારે પૂર્ણ વિરામ કરવું જ પડે, તો તમારું પૂર્ણ વિરામ સ્પષ્ટ થવું જોઈએ. કોઈ જગ્યાએ સેમિકોલન આવતું હોય, અલ્પવિરામ આવતું હોય તો અલ્પવિરામ થવું જોઈએ. કોઈ જગ્યાએ તમે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન પણ સ્પષ્ટ. પંક્ચ્યુએશન માર્ક્સ નો યોગ્ય ઉપયોગ સાચી રીતે થયેલો હોવો જોઈએ. અને ત્રીજી વસ્તુ, કરેક્ટ સેન્ટેન્સ હોવું જોઈએ. તમે જે વાક્ય લખો છો ધેર ઇઝ નો ઉપયોગ કરો છો, ધેર આર નો ઉપયોગ કરો છો, ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કરો છો, તો જે વાક્યો લખો, ભલે 7 વાક્યો તમે લખ્યા, દાખલા તરીકે 10 વાક્યો પૂરા ન કરી શક્યા, 10 જ લખવાના, પણ માની લો કે તમે 7 વાક્યોમાં વર્ણન કર્યું ચિત્ર, તો 7 વાક્યોમાં 3 વાક્યો મેં તમને કહી દીધા કે ચિત્ર શેનું છે, તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એ લાઇબ્રેરી, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એ ગાર્ડન, અને છેલ્લે હજી બીજું વાક્ય, ધીસ ઇઝ અ લવલી પિક્ચર, અને છેલ્લે આઈ લાઇક ધીસ પિક્ચર. હું તમારે ઉમેરવાના કેટલા રહ્યા? 7 વાક્યો ઉમેરવાના રહ્યા. એ 7 વાક્યોમાં શું ધ્યાન રાખવાનું કે વસ્તુ એક હોય, આ વારંવાર હું કહીશ, વસ્તુ એક હોય તો તમારે ધેરનો ઉપયોગ જ કરવો. સૌથી સહેલું, ધેર ઇઝ એ અથવા ધેર ઇઝ એન. જો શબ્દ જે તમે જે શબ્દ વાપરો છો એનો પહેલો અક્ષર સ્વર હોય, એ ઈ આઈ ઓ યુ હોય, તો એવા શબ્દની અંદર આર્ટિકલ એમ લેવાનો, એક વચન હોય તો, નહીતર આર્ટિકલ એ લેવાનો. ક્યારે? જ્યારે તમે ધેર ઇઝ વાપરો છો ત્યારે. તમારે એમ કેવું છે કે લાઇબ્રેરીમાં એક ટેબલ છે તો ધેર ઇઝ એ ટેબલ. ટેબલનો પહેલો અક્ષર ટી છે. ઇન ધ સેન્ટર ઓફ ધ લાઇબ્રેરી. પણ ખુરશી માન લો 2 છે કે 4 છે તો ધેર આર 4 chairs in the center of the library. જો વસ્તુ બહુવચનમાં હોય તો તમારે શેનો ઉપયોગ કરવાનો? તો કે ધેર આર. ધેર ઇઝ ની બદલે શેનો ઉપયોગ કરવાનો? ધેર આર. અને ધેર આર નો ઉપયોગ કરો તો તમારે આર્ટિકલ વાપરવાનો નહીં, તો શબ્દ બહુવચનમાં મૂકવાનો. કે ભાઈ કયો શબ્દ છે? તો કે ફેન. તો ફેન નું બહુવચન ફેન્સ કરી નાખવાનું. There are 4 fans, 3 fans, 2 fans in the library.
વસ્તુ બહુવચનમાં હોય તો ધેર આર, પણ તમે જે વસ્તુનું નામ લખો, ધેર આર ફેન્સ અથવા ધેર આર ચેર્સ અથવા ધેર આર કપબોર્ડ, તો કપબોર્ડ લખો તો કપબોર્ડનો સ્પેલિંગ પાછો તમે હાથે બનાવી નાખો અને ખોટો સ્પેલિંગ થાય એમ તમે 7 વાક્યો બનાવો બાળકો. આવું બને છે એટલે કહું છું, હું તમારું ધ્યાન દોરું છું આ લાઈવ ક્લાસમાં. સામે બેઠા હોય તો હું તમારું આ ધ્યાન દોરું કે જ્યારે તમે વર્ણન કરો, ઘણા છોકરા આવું કરે, 7 વાક્યો લખે તો 7 વાક્યોની અંદર માની લો કે 7 સ્પેલિંગનો ઉપયોગ કર્યો તો 7 માંથી 5 વસ્તુના સ્પેલિંગ ખોટા થઈ જાય અને 2 જગ્યાએ પૂર્ણવિરામ મૂકવું ભૂલી જાય તો માર્ક ન મળે. 5 માંથી 5 ગુણ આપણે મેળવવા છે તો આપણે વ્યવસ્થિત પિક્ચર ડિસ્ક્રિપ્શનની તૈયારી આ રીતે કરવી પડે. હું તમને માત્ર આ વિડીયો દ્વારા કમ્પોઝિશન વર્કમાં પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર એનો કોન્સેપ્ટ સમજાવવાનો પ્રયત્ન કરું છું. વોટ ઇઝ પિક્ચર ડિસ્ક્રિપ્શન એન્ડ હાઉ ટુ ડિસ્ક્રાઇબ એ પિક્ચર, એટલું તમને સમજાઈ જાય પછી તમારી ગાડી છે ધીમે ધીમે પાટે ચડી જાય. એના માટે તમારે શું કરવું પડે? હોમવર્ક કરવું પડે બાળકો. તો 10મા ધોરણના બાળકો 2, 5, 6, 7 બાળકો એવા છે કે રેગ્યુલર હોમવર્ક કરે છે. They are following me, they are following my advice, they are following my suggestion. In the same way you have to follow my suggestion every day. આજે આપણે 3 વિડીયો બનાવ્યા પિક્ચર ડિસ્ક્રિપ્શનના. હવે કોઈ એક નવું તમને હું કામ સોંપું, એ કામ તમારે કરીને કાલે હું બતાવવાનું. શું કરવાનું? તો શોપિંગ સેન્ટર લઈ લો. ચાલો તમે માની લો કે તમારી પરીક્ષામાં શોપિંગ સેન્ટરનું ચિત્ર આવ્યું કે ખરીદી કેન્દ્ર હોય મોટો મોલ, કાંઈ ચિત્ર નથી કાઢવાનું, કાં તમે કલ્પના કરો મારી જેમ કે શોપિંગ સેન્ટરમાં શું શું હોય, શોપિંગ સેન્ટરનું નામ શું છે, શોપિંગ સેન્ટરમાં કેટલા કાઉન્ટર છે, કેટલા ગ્રાહકો છે, કઈ કઈ વસ્તુ દેખાય છે વગેરે. એનું સાદા વાક્યમાં વર્ણન કરો. આ તો હું તમને એક નમૂના રૂપે આપું છું. તમને એમ થાય મારે શોપિંગ સેન્ટર વિશે નથી લખવું, મારે તો બસ સ્ટેશનનું ચિત્ર આપ્યું છે અથવા રેલવે સ્ટેશનનું ચિત્ર આપ્યું છે, એનું વર્ણન કરવું છે તો એનું વર્ણન કરો. કોઈ પણ એક મેં કરાયેલું એક સિવાયનું ચિત્ર હોય એ ચિત્રનું ટૂંકું વર્ણન મેં તમને સમજાવ્યું એ મુજબ કરી અને મને પર્સનલમાં મોકલો. તો મને એમ થાય બાળકો ઘરે બેસીને ચાલો કંઈક કામ તો કરે છે, કામ થાય છે તો આપણને પરિણામ મળે, આપણું રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ થાય. છોકરાઓ જેટલા ઘરે બેસીને ભણે છે, વિડીયો જોવે છે, તે ઘરે બેસીને કામ પણ કરે છે અને વાલીઓનું પણ ધ્યાન છે. એટલે વાલીઓને પણ મારી વિનંતી છે બધાને કે છોકરાઓ ઘરે બેસીને વિડીયો જોવે અને હોમવર્ક કરે છે કે કેમ એને જોયા કરો. એટલે અહીંથી અમે મહેનત કરીએ, છોકરાઓ ઘરેથી મહેનત કરે તો આપણને સાચું પરિણામ પ્રાપ્ત થાય. આજના આ ભાગમાં અહીંયા આપું છું. આવતીકાલે 4થા પાઠમાં આપણે ફરી પાછા નવા એક ચિત્રના વર્ણન સાથે ભેગા થશું, નવા એક ચિત્રનું વર્ણન કરશું. એમ 5 પાર્ટમાં આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન કરવાનું છે એટલે તમને પરફેક્ટ ખ્યાલ આવી જશે. આજના ક્લાસમાં બસ આટલું જ, અહીંયા આટલું છું. આવજો બધા.